આપણે આગળ વાત કરીએ એમ કે વનસ્પતિ પેશીના વિભાજનના આધારે બે પ્રકાર છે કે જે કોષો સક્રિય રીતે કોષ વિભાજન કરી શકે એને આપણે વર્ધનશીલ પેશી કહીએ છીએ, અને જે કોષોનો સમૂહ કોષ વિભાજન નથી કરી શકતો એને આપણે સ્થાયી પેશી કહીએ છીએ. તો આજે આપણે વર્ધનશીલ પેશી વિશે આગળ વર્ગીકરણ હવે ભણવાનું છે. તો બેટા બરાબર ફોકસ આપજો, પ્રશ્ન એકદમ મજાનો છે પણ ધ્યાન રાખશો તો જુઓ અહીંયા આગળ મેં ટાઇટલ આપેલું છે આપણું વર્ધનશીલ પેશી. તો વર્ધનશીલ પેશીમાં આપણે વાત કરીએ કે બે પ્રકાર પાછા બે પ્રકાર પડશે. પહેલો પ્રકાર જેને આપણે કહીશું પ્રાથમિક વર્ધનશીલ પેશી, અને બીજો પ્રકાર જેને આપણે કહીશું દ્વિતીય વર્ધનશીલ પેશી. હવે થોડી સ્પીડ ઓછી કરીશું કે આ થોડો અગત્યનો મુદ્દો છે. તો આપણે પહેલા જોયું કે વનસ્પતિ પેશીના વિભાજનના આધારે બે પ્રકાર હતા, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. અને હવે આપણે વર્ધનશીલ પેશીને ટાર્ગેટ બનાવીએ તો વર્ધનશીલ પેશીમાં પણ પાછા બીજા બે પેટા પ્રકાર, એક પ્રાથમિક વર્ધનશીલ પેશી અને બીજું દ્વિતીય વર્ધનશીલ પેશી. તો ચલો પહેલા તો આવું નામ કેમ પડ્યું? કેમ સાહેબ વર્ધનશીલ પેશીમાં પ્રાથમિક અને દ્વિતીય, પ્રાઇમરી અને સેકન્ડરી એવા બે અલગ અલગ નામ આવ્યા? યાર વનસ્પતિના જીવનના શરૂઆતના તબક્કેથી જ આ બાજુની વર્ધનશીલ પેશીઓ એમાં હાજર હોય છે. આમ જે વર્ધનશીલ પેશી એ વનસ્પતિના જીવન ચક્રના શરૂઆતના તબક્કેથી જ હાજર હોય તો વનસ્પતિનો ફણગો ફૂટે, બીજમાંથી ફણગો ફૂટે, એની સાથે જ જે પેશીઓની અંદર હાજર હોય કે જીવનમાં શરૂઆતથી જ એની સાથે ને સાથે છે, એટલે જ એને પ્રાથમિક વર્ધનશીલ પેશી કીધી છે. જ્યારે અમુક વર્ધનશીલ પેશીઓ એ વનસ્પતિનું અમુક સમયનું જીવન ચક્ર પૂરું થાય એના પછી વનસ્પતિમાં પાછળથી આવે, વનસ્પતિમાં પાછળથી એ અસ્તિત્વ ધરાવે, વનસ્પતિમાં પાછળથી એ નિર્માણ પામે. એટલે જે વનસ્પતિની વર્ધનશીલ પેશીઓ પાછળથી અસ્તિત્વમાં આવે છે એવી વર્ધનશીલ પેશીઓને દ્વિતીય વર્ધનશીલ પેશી કહેવાય. ઇન શોર્ટ દેશી ભાષામાં કહીએ તો એવું કહેવાય કે વનસ્પતિના જીવન ચક્રમાં શરૂઆતથી જ જે હોય એ પ્રાથમિક વર્ધનશીલ પેશી, અને જે જીવન ચક્રમાં પાછળથી એડ થાય એ દ્વિતીય વર્ધનશીલ પેશી. હા, બંને વર્ધનશીલ જ છે, બંનેના કોષો વિભાજન ક્ષમતા ધરાવે છે, પણ આ તો શું ક્યારે અસ્તિત્વમાં આવી? તો કે સાહેબ આ વર્ધનશીલ પેશી તો વનસ્પતિનો ફણગો ફૂટ્યો ત્યારથી છે, તો પછી એ પ્રાથમિક વર્ધનશીલ પેશી. અને પેલી વર્ધનશીલ પેશી એ વનસ્પતિ થોડી આટલી ઊંચી થઈ પછી નિર્માણ પામી તો એ દ્વિતીય વર્ધનશીલ પેશી. ઓકે, એટલે લખ્યું છે કે પ્રાથમિક વર્ધનશીલ પેશી એ વનસ્પતિના જીવનની શરૂઆતમાંથી જ ત્યાં હાજર હોય. ઓકે, અને હા એને ચોક્કસ કામ આપી દીધું છે. આમ જોવા જઈએ તો ચોક્કસ કામ કે ભાઈ તારે અન્ય જે કામ કરવા હોય કરજે. આ પ્રાથમિક વર્ધનશીલ પેશીની વાત ચાલે છે હાલ. આ પ્રાથમિક વર્ધનશીલ પેશીને ચોક્કસ કામ આપી દીધું છે કે ભાઈ તારે જે કામ કરવા હોય કરજે, બધી છૂટ, પણ એક કામ ફરજિયાત તારે કરવાનું. કયું કામ? વનસ્પતિની લંબ અક્ષે વૃદ્ધિ કરવાની, એટલે કે હાઈટ વધારવાની. હા, એના સિવાય બીજા જેટલા કામ કરવા હોય છૂટ, પણ આ કામ પહેલું. એટલે કે પ્રાથમિક વર્ધનશીલ પેશીને ચોખ્ખું કહી દીધું છે કે તારે બીજા 50 કામ કરવા હોય તું તારે કરજે, પણ વનસ્પતિની લંબ અક્ષે વૃદ્ધિ તો ફરજિયાત કરવી પડશે. એટલે જ એનું મુખ્ય કામ છે વનસ્પતિની લંબ અક્ષે વૃદ્ધિ કરી અને વનસ્પતિની લંબાઈ વધારવી. તો ચલો બેટા જરા એકવાર આટલે સુધી ચેક કરી લઈએ. કભી વર્ધનશીલ પેશી ઉપર ફોકસ કરીએ છીએ આપણે, તો એ વર્ધનશીલ પેશી
નો મતલબ તમને ખબર પડી ગઈ છે કે જે પેશીના કોષો સતત કોષ વિભાજન કરી શકતા હોય એવી પેશીને વર્ધનશીલ પેશી કહેવાય. તો વનસ્પતિમાં આવી વર્ધનશીલ પેશી હોય છે, જેના કારણે જ વનસ્પતિની વૃદ્ધિ થાય છે. તો આ વનસ્પતિની વર્ધનશીલ પેશીઓ કેટલા પ્રકારની? તો કે 2 પ્રકારની, પ્રાથમિક વર્ધનશીલ પેશી અને દ્વિતીય વર્ધનશીલ પેશી. તેમાં પ્રાથમિક વર્ધનશીલ પેશી કોને કહેવાશે? તો જે વર્ધનશીલ પેશી વનસ્પતિના જીવનની શરૂઆતમાંથી જ હોય, પહેલેથી જ હાજર હોય, જેને પ્રાથમિક વર્ધનશીલ પેશી કહેવાશે. અને એનું કામ શું છે? તે વનસ્પતિની લંબ અક્ષે વૃદ્ધિ કરી અને વનસ્પતિની લંબાઈ વધારે છે. જ્યારે દ્વિતીય વર્ધનશીલ પેશી પાછળથી અસ્તિત્વમાં આવે, પહેલેથી ના હોય, એટલે એને દ્વિતીય કીધી. તો હવે પાછું આપણે ફોકસ કોના ઉપર કરીશું? તો હવે પાછું ફોકસ આપણે પ્રાથમિક વર્ધનશીલ પેશી ઉપર કરીશું. તો હવે પ્રાથમિક વર્ધનશીલ પેશીમાં પણ પાછા 2 ભાગ પડશે. પણ કયા આધારે? કોઈ પણ ભાગ પડે છે તો ચોક્કસ આધારે પડે છે. તો કયા આધારે? તો આ પ્રાથમિક વર્ધનશીલ પેશી ક્યાં છે એના સ્થાનના આધારે 2 ભાગ પડે છે. અગ્રસ્થ વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. એના સ્થાનના આધારે આ પ્રાથમિક વર્ધનશીલ પેશીના 2 પ્રકાર પડ્યા, અગ્રસ્ત વર્ધનશીલ અને આંતરવિષ્ટ વર્ધનશીલ. તો ચલો બેટા, પેલા આટલે સુધી એકવાર રિવિઝન ફરીથી મોટું રિવિઝન કરી દઈએ. હાલ વનસ્પતિની પેશી ચાલી રહી છે. તો પહેલા 2 ભાગ પડ્યા વિભાજનના આધારે. વિભાજન કરી શકે છે તો વર્ધનશીલ, વિભાજન નથી કરી શકતી તો સ્થાયીને ફેંકી દો હાલ, એનું કામ કાલે. બરાબર. ચલો હવે વર્ધનશીલ. તે વર્ધનશીલમાં પણ 2 પ્રકાર પડ્યા, પ્રાથમિક વર્ધનશીલ અને દ્વિતીય વર્ધનશીલ. તો જે જીવનના શરૂઆતથી જ છે એને પ્રાથમિક વર્ધનશીલ કહેવાય. જે પાછળથી નિર્માણ પામે એ દ્વિતીય વર્ધનશીલ કહેવાય. એમાં પાછું પ્રાથમિક વર્ધનશીલનું કામ, મેઇન કામ શું? તો વનસ્પતિની લંબ અક્ષે વૃદ્ધિ કરી અને લંબાઈમાં વધારો કરવો. હવે પાછી આ પ્રાથમિક વર્ધનશીલ પેશી પણ વનસ્પતિમાં કયા સ્થાને છે એ સ્થાનના આધારે પાછા 2 પ્રકાર પડે છે, અગ્રસ્ત વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. તો હવે આપણે બધું જ ફોકસ કરવાનું છે અગ્રસ્થ વર્ધનશીલ પેશી ઉપર. તો ચલો બેટા, આટલે સુધી બધાને ક્લિયર? ઊંઘી નથી ગયા બધા? ક્લિયર છે ને? ઓકે. જો બેટા, ગઈકાલે તમને નીટનું પેપર મોકલ્યું હતું, એમાં અત્યાર સુધી ચાલેલા પ્રશ્નોમાંથી કે તો અત્યાર સુધી ચાલેલા પાઠમાંથી જે પ્રશ્નો પૂછાયા હતા એના ક્રમ તમને કીધા હતા. જો તમે જાતે સોલ્વ કરી શકો એવા પ્રશ્નો હતા. તો બસ આવી નવી તૈયારી ચાલુ રાખજો. ઘણા વિદ્યાર્થીઓ જવાબ મોકલાયા છે, આ બધા જ સાચા છે એમના. એ બહુ સરસ વસ્તુ કહેવાય. આખું પેપર એનસીઆરટી બેઝ જ હતું. આમ તો દર વખતે 5 પ્રશ્નો બહારના હોય છે, આ વખત તો 1 પણ પ્રશ્ન બહારનો નહોતો, 1 પણ પ્રશ્ન બહારનો નહીં. એટલે એ ઉપરથી તમને ખબર પડી જાય કે આપણું મેન ફોકસ કોના ઉપર કરવું. અને 2-3 જણાએ થોડી એવી કોમેન્ટો મોકલાઈ, એમાં 12મા વાળા અમુક છોકરાઓ જૂના જે પેપર આપીને આવ્યા હતા, તો સાહેબ જાણે તમે પેપર કાઢ્યું એવું લાગતું હતું. જો કે આપણા હાથમાં પેપર કાઢવાનું ના આવે, ભાઈ આપણે એવા મોટા માણસ નથી, બરાબર. પણ કે તમારા ટેસ્ટમાં જેવા પ્રશ્નો હતા બસ એ જ પ્રકારના પ્રશ્નો અંદર મૂકેલા હતા. અઘરા પ્રશ્નોમાં પણ એ જ પેટર્ન પ્રમાણેના પ્રશ્નો હતા. જોડકા સ્વરૂપના પ્રશ્નો હોય, સત્ય વિધાનવાળા પ્રશ્નો હોય, અસત્ય વિધાનવાળા પ્રશ્નો હોય. તો તમે એક વખત પેપર જોજો જેને ના જોયું હોય. એટલે જ કહું છું બેટા, 2 વાર વંચાયું હોય તો એનસીઆરટી 5 વાર વાંચો, 5 વાર વંચાયું હોય તો 7 વાર વાંચો, 7 વાર વંચાયું તો 10 વાર વાંચો. એક શબ્દ ક્યાં છે તમને ખબર હોવી જોઈએ, તો પેપર લખવાની બહુ મજા આવશે. બરાબર. જે લોકોના માર્ક્સ ટેસ્ટમાં ઓછા આવે છે ને એની પાછળનું કારણ જ આ છે કે એ લોકો 1-2 વખત વાંચીને સીધો ટેસ્ટ આપી દે છે. 1-2 વખત વાંચીને તમે ટેસ્ટ આપો ને તો ટેસ્ટ કદી એ સારો ના જાય. એનું પત્તું, એનું પેજ
તમારા મગજમાં છપાઈ જવું જોઈએ પછી ટેસ્ટ અપાય. અને મગજમાં છપાય એના માટે તમારે એને સતત વાંચેલું હોવું જોઈએ. બરાબર? એટલે હજુય જે લોકોનો સુધારો નથી આવ્યો એ લોકોને કહું છું, હજુય કોઈ પણ ટેસ્ટ લેવાય તો મિનિમમ કહું છું, ચાલે એ વખત તો તમે વાંચો જ છો, પણ એના પછી પણ મિનિમમ 3 થી 4 વખત વ્યવસ્થિત તૈયાર કરી એના એક શબ્દો ધ્યાનમાં રાખી અને પછી ટેસ્ટ આપો તો જ સારા માર્ક્સ આવશે. બાકી તમે ગમે તેટલા હોશિયાર હશો, માર્ક્સ સારા નહીં આવે. સારું, ચલો બેટા. તો હવે આપણે વાત કરવાની છે પ્રાથમિક વર્ધનશીલ પેશીમાં, કે જે પેશી વર્ધનશીલ છે અને એ વનસ્પતિના જીવનની શરૂઆતથી જ એમાં હાજર છે, જેનું કામ છે વનસ્પતિની લંબ અક્ષે વૃદ્ધિ કરી અને વનસ્પતિની હાઇટ વધારવી. તો હવે એના બે ભાગ પડ્યા, અગ્રસ્ત વર્ધનશીલ અને આંતરવિષ્ટ વર્ધનશીલ. તો સાહેબ આ બે ભાગ કોના આધારે પડ્યા? કોના આધારે? આ બે ભાગ કોના આધારે પડ્યા? તો બેટા આ અગ્રસ્ત વર્ધનશીલ અને આંતરવિષ્ટ વર્ધનશીલ આ બે ભાગ એ વર્ધનશીલ પેશીના સ્થાનના આધારે પડ્યા. સ્થાનના આધારે. નામ ઉપરથી જ ખબર પડી જાય. અગ્રસ્ત વર્ધનશીલ પેશી, તો બોલો એનું સ્થાન ક્યાં હોય તો એને અગ્રસ્ત કહેવાય. ચલો બોલજો જલ્દી. વેરી ગુડ, જવાબ આવવા માંડ્યા. ચલો, વેરી ગુડ. ટોચ ઉપર, મૂળ અને પ્રરોહની ટોચ ઉપર જો એ વર્ધનશીલ પેશી હોય તો એને અગ્રસ્ત વર્ધનશીલ પેશી કહેવાય. તો જો બેટા અહીંયા જગ્યા ઓછી છે પણ ત્યાં દોરીને બતાવું છું. ચલો, જમીન છે, આ ઉપર હવાનો પ્રરોહ છે, હવામાં રહેલો પ્રરોહ, આ નીચેની બાજુ એ મૂળ છે. ઓકે, તો આ પેશી ક્યાં હોય? તો જુઓ તમે, તો પ્રરોહની ટોચ કહેવાય. આ હવાઈ ભાગ છે, પ્રકાંડનો ભાગ છે. બરાબર? તો ચલો, આ પ્રરોહની ટોચ અને આ મૂળની ટોચ. તો એનો મતલબ મૂળ તથા પ્રરોહની ટોચ એટલે કે અગ્રસ્ત ભાગ ઉપર જ્યારે વર્ધનશીલ પેશીઓ હાજર હોય, મેં અહીંયા વર્ધનશીલ પેશીને રેડ કલરથી બતાવી છે, તો જ્યારે ટોચ ઉપર અગ્રસ્ત સ્થાનોએ જ્યારે વર્ધનશીલ પેશીઓ હાજર હોય તો બસ એને અગ્રસ્ત વર્ધનશીલ પેશી કહેવાય. પણ હા, એમને પણ થોડીક છૂટછાટ આપેલી છે કે ઘણી વખતે કોઈ પ્રકાંડ છે આખું, માની લો કે પ્રરોહમાં પ્રકાંડ છે, પ્રકાંડ, તો ત્યાં અમુક વખતે અમુક અંતરે પણ ટોચ ઉપર તો હોય જ, ટોચ ઉપર તો હોય જ, પણ અમુક વખતે અમુક અંતરે પણ આવી રીતે વર્ધનશીલ પેશીના કોષો આવેલા હોય તો એને પણ અગ્રસ્ત વર્ધનશીલ પેશી જ કહેવાય છે. એટલે આ થોડો અપવાદ યાદ રાખજો. નામ ઉપરથી તો ખબર પડી જ જશે કે અગ્રસ્ત વર્ધનશીલ પેશી એટલે કે આ મૂળ છે તો મૂળની ટોચના સ્થાને, આ પ્રરોહ છે તો પ્રરોહના ટોચના સ્થાને, એટલે કે મૂળ અને પ્રરોહના ટોચના સ્થાને અગ્રસ્ત સ્થાને હોય છે. સાથે સાથે અમુક વખતે પ્રકાંડના મોટા ભાગના પ્રદેશોમાં એ અમુક અંતરે પણ જોવા મળે છે. તો આમ એ ટોચના ભાગે હતો એટલે જ એને અગ્રસ્ત વર્ધનશીલ પેશી કહી દીધી. તો જો બેટા એનું સ્થાન જુઓ કે અગ્રસ્ત વર્ધનશીલ પેશી ક્યાં છે, તો નામ ઉપરથી જ ખબર પડી જાય કે મૂળ તથા પ્રરોહના અગ્રસ્ત ભાગમાં એ હોય છે. એટલે કે મૂળ હોય તો મૂળના ટોચના ભાગે, પ્રરોહ હોય તો પ્રરોહના પણ ટોચના ભાગે. ઘણી વખતે પ્રરોહનો જે મુખ્ય અક્ષ છે જેને પ્રકાંડ કહેવાય, પ્રકાંડ એટલે કે થડ, તો એ થડમાં પણ મોટા ભાગના પ્રદેશમાં અમુક અંતરે તે હોય છે. ઓકે, હવે ચલો આનું કામ શું? તો ભાઈ જો તમને બધાને ખબર છે આ પ્રાથમિક વર્ધનશીલ પેશીનો જ પ્રકાર છે. એટલે પ્રાથમિક વર્ધનશીલ પેશીને ચોખ્ખું કહી દીધું તારે 50 કામ કરવા તો કરજે, પણ એક કામ તો મુખ્ય કરવાનું જ. કયું?
હાઈટ વધારવાની, લંબાઈ વધારવાની. એટલે આનું કામ એ મુખ્ય અક્ષની લંબાઈ વધારવાનું છે. એટલા માટે જ આપણે કોઈ પણ વનસ્પતિ ઉગે છે તેમ તેમ ધીમે 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 મોટી થતી જાય છે, એની હાઈટ વધતી જાય છે, અને એ હાઈટ આના કારણે જ વધે છે, અગ્રસ્ત વર્ધનશીલ પેશીના કારણે. તો એ અક્ષની લંબાઈ વધારે છે. હા, પણ એની સાથે સાઈડમાં બીજા કયા કયા કાર્ય કરે છે? મુખ્ય અક્ષની લંબાઈ વધારવું એનું મુખ્ય કામ છે, એટલે કે હાઈટ વધારવું એનું મુખ્ય કામ છે, પણ એની સાથે બીજા કયા કયા કામ કરે છે? તેની સાથે એ પર્ણનું નિર્માણ પણ કરે છે. પર્ણનું નિર્માણ કરે છે. તો યાદ રાખજો, પર્ણનું નિર્માણ પણ વર્ધનશીલ પેશી દ્વારા થાય છે. હા, એ ઉત્પન્ન થાય છે પેલા ગાંઠ ઉપરથી. ગાંઠ એ ખરેખર સ્થાયી પેશી છે, પણ એ ગાંઠ ઉપરથી ભલે ઉત્પન્ન થતું હોય પણ નિર્માણ તો વર્ધનશીલ પેશીએ જ કર્યું. એટલે યાદ રાખજો બેટા, પર્ણનું નિર્માણ તો વર્ધનશીલ પેશી જ કરે છે. અને હવે એક બહુ સરસ કામ, યુનિક કામ છે, એની આપણે ચર્ચા કરવી છે. જુઓ, હવે એના માટે જરા ફોકસ રાખજો કે માની લો બે કામ મેં કહી દીધા. એક તો મુખ્ય અક્ષની લંબાઈ વધારે છે, હાઈટ વધારે છે. બીજું પર્ણનું નિર્માણ કરે છે. ઓકે, હવે એના સિવાય ત્રીજું કામ જુઓ તો માની લો કે આ જમીન, આ મૂળ, આ પ્રરોહ એટલે તમને ખબર છે કે પ્રકાંડની સાથે આવી શાખાઓ હોય, ખ્યાલ છે કે નહીં? તે શાખાઓ, તો આ બધું ભેગું થઈને પ્રરોહ બને. ઓકે, પણ હવે આપણે ચલો આજુબાજુની શાખાઓ હાલ પૂરતી કાઢી દઉં છું. ઓકે, તો હવે જે વધ્યું એકલું પ્રકાંડ વધ્યું કહેવાય. એકલું પ્રકાંડ, કારણ કે શાખાઓ મેં કાઢી દીધી. આમ તો શાખાઓ અને પ્રકાંડ અને બધું ભેગું કરો ત્યારે પ્રરોહ કહેવાય, આગળ સમજાયેલું છે, પણ મેં શાખાઓ કાઢી દીધી, એકલું પ્રકાંડ જ રાખ્યું. તો હવે શું થશે? માની લો કે તમને ખબર છે કે પ્રકાંડમાં અહીંયા આગળ અગ્રસ્ત વર્ધનશીલ પેશી છે. ચલો, એનું મુખ્ય કામ છે હાઈટ વધારવાનું. ઓકે, હવે બરાબર ફોકસ રાખજો. માની લો કે અહીંયા 1000 કોષો છે. 1000 કોષોનું કામ છે હાઈટ વધારવાનું. પણ શું થશે ખબર છે? 100 કોષો આમ અદબ પાડીને બેહી રહેશે. એટલે પેલા 900 કોષો કહેશે, એ તમે તો વર્ધનશીલ કોષો છો, કેમ બેસી રહ્યા છો? વિભાજન કરો, હાઈટ વધારવાની છે. એ પેલા 100 કોષો શું કહેશે ખબર છે? યાર તમે 900 તો છો ને, 1000માંથી અમે 100, તો તમે 900 છો, તમે વર્ધનશીલ પ્રકારના છો, તમે યાર વિભાજન કરી દો ને. પણ ભાઈ કે યાર આપણે બધા એકના એક છીએ, અમે 900 પણ વર્ધનશીલ કોષો છીએ, તમે 100 પણ વર્ધનશીલ કોષો છો, આપણું મેઇન કામ છે હાઈટ વધારવાનું. ચાલ હેડ ઊભો થા, હાઈટ વધારીએ આપણે, કોષ વિભાજન ચાલુ કર. ફરીથી રિક્વેસ્ટ કરે છે પેલા 100 કોષોએ, યાર થાક લાગ્યો છે યાર, તમે 900 જણા વિભાજન કરી દો ને, હાઈટ વધારી દો ને. એટલે પેલા 900 કે સારું બરાબર, પણ પછી આરામ કરીને પાછું વિભાજન કરીને તું એમાં જોડે આવી જજે. એટલે કે હા, એ તો અમે આવી જઈશું, તમે ત્યાં તમારું કામ કરી દો હાલ. એટલે 1000માંથી 900 જેટલા કોષોએ કોષ વિભાજન કર્યું અને હાઈટ વધારી દીધી. તો જો હાઈટ વધી, એટલે હવે વર્ધનશીલ કોષો અહીંયા ઉપર પહોંચી ગયા, જ્યાં હતા ત્યાંથી ઉપર. પણ હા, ભૂલી ના જતા પેલા 100 કોષો કે જેને વિભાજન નહોતું કર્યું એ ત્યાંના ત્યાં જ છે, અહીંયા નહીં. એ 900 કોષોએ વિભાજન કરી નવા કોષોની સાથે ઉપર પહોંચી ગયા, ટોચ ઉપર પહોંચી ગયા. 100 કોષો જેને વિભાજન નહોતું કર્યું એ હજુ નીચે ને નીચે જળવાઈ રહ્યા. શું એમની પાસે વિભાજન કરવાનું ગુણ નથી? છે ભાઈ, એ પણ વર્ધનશીલ કોષો જ છે. હવે એમને આરામ કરી દીધો, હા ચલો હવે થાક ઉતરી ગયો, ફ્રેશ થઈ ગયા, ચલો હેડો વિભાજન કરીએ. પણ ભાઈ હવે આપણા મિત્રો તો બહુ આગળ પહોંચી ગયા છે યાર, હવે આપણે એમના સુધી તો પહોંચી નહીં શકીએ, શું કરીએ? તો એમને શું કર્યું ખબર છે? તો આ નીચે જળવાઈ રહેલા જે કેટલાક કોષો છે, 100 જેટલા કોષો
बराबर। ए हवे पर्णनी कक्षमां तमने खबर छे અહીંથી પર્ણ ઉત્પન્ન થતા હશે કારણ કે આ પ્રકાંડ છે, તો પર્ણની કક્ષમાં કક્ષ કલિકા બનાવશે। તો ચલો આ 100 જેટલા કોષોએ પર્ણની કક્ષમાં કક્ષ કલિકા બનાવી દીધી અને ભવિષ્યમાં આ કક્ષ કલિકા તમને ખબર છે વર્ધનશીલ કોષોમાંથી બની છે, પેલા જે 100 કોષો નીચે જળવાઈ રહ્યા તેમાંથી બની છે। એટલે ભવિષ્યમાં આ 100 કોષો જરૂર પડશે તો નવી શાખા બનાવશે અથવા તો જરૂર પડશે તો પુષ્પનું નિર્માણ કરશે। તો આ કામ પણ મૂળ તો અગ્રસ્ત વર્ધનશીલ પેશીનું જ થયું। તો જે લોકો બેધ્યાન થઈ ગયા હતા ફરીથી વાર્તા સાંભળી લો કે ચલો અગ્રસ્ત વર્ધનશીલ પેશીના આપણે કેટલા કોષો ધાર્યા હતા? 1000 માંથી વ્યવસ્થિત કાર્ય કેટલા લોકોએ કર્યું? 900 એ શું કર્યું? કોષ વિભાજન કરીને હાઈટ વધારી, બાકીના 100 કોષો નીચે ને નીચે જળવાઈ રહ્યા, એમને એ વખતે વિભાજન કર્યું નહીં। હવે મોડા પડ્યા એટલે હવે શું કરવું? તો હવે કે હવે તો ઉપર તો જવાય નહીં, એટલે આપણે એક કામ કરીએ, નીચે નીચે જળવાઈ રહીએ અને પર્ણની કક્ષમાં કક્ષ કલિકા સ્વરૂપે ગોઠવાઈ જઈએ અને ભવિષ્યમાં જરૂર પડશે તો આપણી પાસે વિભાજનનો ગુણ છે જ, આપણે શાખાઓ બનાવીશું અથવા તો પુષ્પનું સર્જન કરીશું। તો ચલો, તો ત્રીજું કામ છે, તો પ્રકાંડ જ્યારે આવી રીતે વિસ્તરણ પામતું હોય ત્યારે વિસ્તરણ દરમિયાન પ્રરોહના અગ્રીય વર્ધનશીલ પેશીના, જો આ પ્રકાંડ પ્રરોહ પણ કીધેલું છે, બરાબર ને? તો પ્રરોહના અગ્રીય વર્ધનશીલ પેશીના કેટલાક કોષ નીચે તરફ એમને એમ ગોઠવાઈ રહે છે। એટલે 1000 હતા તો માની લો 900 એ વૃદ્ધિ કરી, પણ 100 કોષો એ એમને એમ નીચે તરફ ગોઠવાઈ રહ્યા અને એમને શું બનાવી દીધું? છેલ્લે તો કક્ષમાં કક્ષ કલિકા બનાવી દીધી, બરાબર, જેમાંથી ભવિષ્યમાં શાખા બનશે ક્યાં તો પુષ્પ બનશે। તો જો બેટા અહીંયા અગ્રસ્ત વર્ધનશીલ પેશી પૂરું કર્યું છે। બોલો બેટા, છેલ્લું કામ ખબર પડી ગઈ છે? ત્રીજું કામ ખબર પડી ગઈ છે? જલ્દી આ નામાં જવાબ આપો। ओके, तो चलो बेटा एक बार झड़पथी हवे आपणे अग्रस्त वर्धनशील पेशीमां रिविजन कर लईए तो भाई जे वर्धनशील पेशी पहला ज वात करीए कि वनस्पतिना जीवननी शरूआतथी होय तेने प्राथमिक वर्धनशील पेशी कहेवाय छे। एनुं मुख्य काम छे वनस्पतिनी लंब अक्षे वृद्धि करी अने लंबाई वधारवी। हवे एना स्थानना आधारे बे प्रकार कीधा, अग्रस्त वर्धनशील अने आंतरविष्ट वर्धनशील। तो नाम उपरथी ज खबर पड़े कि मूळ तथा प्ररोहना अग्रस्त भागोमां होय, बराबर, એટલે કે ટોચના ભાગોમાં હોય તેને અગ્રસ્ત વર્ધનશીલ કહેવાય। પણ હા, ઘણી વખત પ્રરોહનો જે મુખ્ય અક્ષ જેને પ્રકાંડ કહીએ તો પ્રકાંડમાં થોડે થોડે અંતરે પણ એ પેશી જોવા મળતી હોય છે અને કાર્યમાં એના મુખ્ય કાર્ય તરીકે જે કાર્ય હતું જ અક્ષની લંબાઈ વધારવી, હાઈટ વધારવી, પણ એની સાથે સાથે પર્ણનું નિર્માણ પણ કરે છે। અને પ્રકાંડ જ્યારે વિસ્તરણ પામતું હોય ત્યારે કેટલાક કોષો અગ્રીય વર્ધનશીલ પ્રદેશના કેટલાક કોષો નીચે એમને એમ જળવાઈ રહે છે અને ભવિષ્યમાં એક કક્ષમાં કક્ષ કલિકા બનાવે છે, એમાંથી શાખા અને પુષ્પનું નિર્માણ કરે છે। તો ચલો અગ્રસ્ત વર્ધનશીલ પૂરી। તો જરા આટલે સુધી સ્ક્રીનશોટ લઈ લો, પછી મારે થોડું ભૂસવું પડશે। चलो, अग्रस्त वर्धनशील पूरी करती थी। हवे आंतरविष्ट वर्धनशील पेशी ए पण प्राथमिक वर्धनशील पेशीनो ज प्रकार छे। जो प्राथमिक वर्धनशील पेशीना बे भाग पड़ता था, अग्रस्त अने आंतरविष्ट। बेटा आंतरविष्ट शुं छे? तो खास करी आ पेशी नो डाउट द्विदळीमां होय छे, द्विदળી वनस्पतिमां होय, पण एक दळीमां विशेष देखाय छे, एक दळीमां सारी रीते देखाय छे। दाखला तरीके वांस छे के तो शेरडी छे, चलो शेरडी छे,
તેમાં તમને ખબર છે આવી ગાંઠો હોય છે, એક ગાંઠ, બીજી ગાંઠ, ત્રીજી ગાંઠ, ચોથી ગાંઠ. બેટા આ જે ગાંઠ છે ને એના ઘણા બધા નામ છે. એને ગાંઠ પેશી પણ કહેવાય, એને સ્થાયી પેશી પણ કહેવાય. સ્થાયી પેશી એટલા માટે કે તે વિભાજન નથી કરી શકતી, અથવા તો એને પરિપક્વન પેશી પણ કહેવાય. એ જ રીતે બીજી ગાંઠ આવી તો આ પણ ગાંઠ પેશી, એ જે ત્રીજી ગાંઠ આવી, ચોથી ગાંઠ આવી. તો બસ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીનો મતલબ શું? તો જ્યારે આવી બે ગાંઠ પેશીની વચ્ચે, બે ક્રમિક ગાંઠ પેશીની વચ્ચે, એટલે આ રીતે કોઈ વર્ધનશીલ પેશી આવેલી હોય તો એ વર્ધનશીલ પેશીને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહેવાય. તો ફરીથી રિપીટ કરું છું, બે ગાંઠ પેશીની વચ્ચે, અને ગાંઠ પેશીને સ્થાયી પેશી પણ કહેવાય, એટલે અથવા તો બે સ્થાયી પેશીની વચ્ચે એને પરિપક્વન પેશી પણ કહેવાય, અથવા તો પરિપક્વન પેશીઓની વચ્ચે જ્યારે કોઈ વર્ધનશીલ પેશી આવેલી હોય તે વર્ધનશીલ પેશીને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહે છે. ઓકે, એટલે ટોચના સ્થાનો એના હોય. એ જ રીતે ચલો, આને પહેલી ગાંઠ કહી દીધી હતી, આને બીજી ગાંઠ કહી દીધી હતી, હવે ત્રીજી ગાંઠ. ચલો એ જ રીતે હવે આ બીજી ગાંઠ અને ત્રીજી ગાંઠ એની વચ્ચે, એ જ રીતે ત્રીજી ગાંઠ અને ચોથી ગાંઠ એની વચ્ચે. તો એનો મતલબ બે પરિપક્વન પેશીઓ અથવા બે સ્થાયી પેશીઓ અથવા તો બે ગાંઠ પેશીઓ એની વચ્ચે જ્યારે વર્ધનશીલ પેશી આવેલી હોય તેને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહેવાય. અને સીધી વસ્તુ છે બેટા, વર્ધનશીલ પેશી જ્યાં હોય ત્યાં નવા કોષો ઉમેરે. તો ચલો માની લો વર્ધનશીલ પેશી અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. તો જ્યાં હોય ત્યાં નવા કોષો ઉમેરે, એટલે સ્વાભાવિક છે આ શેરડી ધીમે ધીમે એની ગાંઠો વચ્ચે અંતર વધતું જશે. કેમ? કારણ કે બે ગાંઠો વચ્ચે વર્ધનશીલ પેશી હતી, એ વર્ધનશીલ પેશીએ કોષો ઉમેર્યા, એટલે બે ગાંઠો વચ્ચે નવા કોષો ઉમેરાયા, એટલે બે ગાંઠો વચ્ચેનું અંતર વધતું જાય. અને બે ગાંઠો વચ્ચેના અંતરને કહેવાય આંતરગાંઠ. આંતરગાંઠ મોટી થતી જાય, એટલે ધીમે ધીમે આ રીતે શેરડી મોટી થતી જાય. ભાઈ ખબર પડી શેરડીની હાઈટ કઈ રીતે વધે છે? કે એની બે ગાંઠોની વચ્ચે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે. માની લો તો પહેલી ગાંઠ, આ બીજી ગાંઠ, હાલ આટલું જ અંતર છે. તો પહેલી ગાંઠ અને બીજી ગાંઠ વચ્ચે અહીંયા આગળ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે. એ સતત કોષ વિભાજન કરશે, નવા નવા કોષો બનાવશે, એટલે સ્વાભાવિક છે પહેલી ગાંઠ અને બીજી ગાંઠ વચ્ચે આટલું અંતર હતું, એ અંતર સીધું વધી જશે. એ જે બીજી ગાંઠ અને ત્રીજી ગાંઠ વચ્ચેનું અંતર પણ તે વધી જશે. તો એ રીતે સતત બે ગાંઠો વચ્ચેનું અંતર વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય, એટલે હાઈટ વધારે થતી તમને દેખાય. અને એનું મેઇન કારણ આ જ છે કે બે ગાંઠની વચ્ચે વર્ધનશીલ પેશી છે, એટલે બે ગાંઠની વચ્ચે નવા કોષો ઉમેરાશે, એટલે એના કારણે હાઈટ વધતી જાય છે. તો બોલો આનું મેઇન કામ તો શું થયું? લંબ અક્ષે વૃદ્ધિ કરવાનું, હાઈટ વધારવાની. આમ તમે જોયું અગ્રસ્ત વર્ધનશીલનું મેઇન કામ પણ હાઈટ વધારવાનું, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીનું મેઇન કામ પણ હાઈટ વધારવાનું. આમ બંને જણાનું મેઇન કામ હાઈટ વધારવાનું છે. અને હાઈટ વધારવી એટલે કે લંબ અક્ષે વૃદ્ધિ કરવી એ પ્રાથમિક વર્ધનશીલ પેશીનો મુખ્ય ઉદ્દેશ હતો. એટલે ભલે ગમે ત્યાં છે, અગ્રસ્ત વર્ધનશીલ પેશી ટોચના પ્રદેશમાં છે, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી એ બે ગાંઠની વચ્ચે છે, પણ બંનેનું મેઇન કામ તો છે હાઈટ વધારવાનું જ. આમ એનું પ્રાથમિક કાર્ય છે, મહત્વનું કાર્ય છે, એટલે પણ આને પ્રાથમિક વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. આનો બીજો એક ફાયદો શું છે? હાઈટ તો વધારે છે, બીજો એક ફાયદો શું છે? ચલો એક બકરું ચાલતું 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 આવ્યું અને આ રીતે શેરડીને ખાઈ ગયો, આટલો ભાગ ખાઈ ગયો. બોલો કોઈ ચિંતા ખરી? ક્યાં તો હું તો કહું છું ચલો આખો આટલો ભાગ ઉડાડી માર્યો, આટલો ખાઈ ગયો. બોલો વનસ્પતિનો કોઈ ચિંતા ખરી?
हाँ कना હે કોઈ તૃણાહારી પ્રાણી આવી અને વનસ્પતિને ખાઈ ગયો આ રીતે, કોઈ ચિંતા ખરી? સરસ, તો તમારો જવાબ આવ્યો ના. તમે મેસેજ કર્યો, જવાબ આવ્યો ના. બોલો કેમ ચિંતા નથી? લખીને મોકલો, કેમ ચિંતા નથી? અને વેરી ગુડ. તો ફરીથી નિર્માણ પામશે, ફરીથી નિર્માણ પામશે. ભલે એને ત્રીજી ગાંઠ અને ચોથી ગાંઠ વચ્ચેનો વિસ્તાર ખાઈ લીધો છે, પણ પહેલી બીજી ગાંઠની વચ્ચે આંતરવિષ્ટ પેશી છે, બીજી ત્રીજી ગાંઠ વચ્ચે આંતરવિષ્ટ પેશી છે, એટલે ફરીથી વૃદ્ધિ કરશે. એટલે કોઈ ચિંતા છે નહીં. એટલે આનાથી એક બીજો ફાયદો આ પણ થાય છે કે ઘાસ અથવા તો તૃણાહારી દ્વારા ખવાઈ ગયેલા ભાગો, કોઈ ગોચર હોય તો એમાં તૃણાહારી આવીને ઘાસને ખાઈ લીધું હોય, અથવા તો કોઈ જગ્યાએ છોડ નાનકડો હોય તો ત્યાં આગળ આવીને તૃણાહારીઓ એને ખાઈ લીધા હોય, તો એ ભાગોને જ્યારે ખાઈ લે છે તો એ ભાગોનું પુનઃ નિર્માણ એ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીના કારણે થાય છે. હા, પણ જો આ તો વાત છે, જો આ દ્વિદળી વનસ્પતિ હોય એમાં આંતરવિષ્ટ તો હોય જ છે, પણ ઓછી હોય, એક દળી જેટલી ના હોય, બરાબર. અને કોઈક બકરું આવ્યું, કોઈ ગાય બાય આવી અને આટલું ડોમચી ઉડાડી દીધું, લ્યો ખાઈ ગયા. ભાઈ બોલો અબ તેરા ક્યા હોગા કાલીએ? બોલો બેટા શું થશે? હે, આગળનો વર્ધનશીલ ભાગ ખાઈ ગયો, વાત પૂરી, વાર્તા પૂરી, જીવન ચક્ર પૂરું, બરાબર. વૃદ્ધિ અટકી જશે. તો બોલો બેટા આમ જોવા જઈએ, આમ જોવા જઈએ તો બોલો વનસ્પતિના અસ્તિત્વ માટે જો વધુ અનુકૂળ કહેવા જઈએ તો પ્રાથમિક વર્ધનશીલ પેશીમાં કઈ સારી કહેવાય? અગ્રસ્ત સારી કહેવાય કે આંતરવિષ્ટ સારી કહેવાય? વેરી ગુડ, આંતરવિષ્ટ સારી કહેવાય, બરાબર. કારણ કે ઠેક ઠેકાણે બે ગાંઠોની વચ્ચે છે એટલા માટે. ઓકે, એટલે કોક ભાગ ખવાઈ જશે તો એ ચિંતા કરવાની જરૂર નથી. સારું, ચલો બેટા પ્રાથમિક વર્ધનશીલ પેશીમાં અગ્રસ્ત વર્ધનશીલ પેશી ક્લિયર અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી પણ ક્લિયર. આંતરવિષ્ટ ફરીથી એકવાર વાંચી લો બોર્ડ ઉપરથી કે બે પરિપક્વન પેશી સ્થાયી પેશી અથવા ગાંઠ પેશીની વચ્ચે છે, એ લંબ અક્ષે વૃદ્ધિ તો કરે જ છે, પણ સાથે સાથે ઘાસ અને તૃણહારીઓ જે વનસ્પતિના ભાગોને ખાઈ જાય છે એ ખવાયેલા ભાગોનું પણ પુનઃ નિર્માણ કરે છે. ઓકે, સારું, ચલો. હા, વ્રજનો પ્રશ્ન છે, એનો મતલબ એવો થયો કે સાહેબ જેટલી આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીઓનું પ્રમાણ વધારે એટલો શેરડીમાં રસ વધારે. બેટા હું એમ કહી શકું કે જેટલી આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી વધારે એટલો શેરડીનો સાંઠો લાંબો, એમ કહેવાય. બાકી એના રસ અને સાંઠાની લંબાઈ એનો કોઈ લેવા દેવા નથી, બરાબર. એનો રસ એ તો એમાં સંગ્રહ પામેલો કાર્બોદિત પદાર્થ છે. હા, એમ કહેવાય કે જેટલી આંતરવિષ્ટ પેશી વધારે હશે એટલી લંબાઈ વધશે, સાંઠો એટલો લાંબો થશે, બરાબર. પણ એમાં રસ સંગ્રહ પામશે કે નહીં પામે એની ચયાપચયની ક્રિયા ઉપર આધારિત છે. ચલો બેટા, હવે પ્રશ્ન થોડું પ્રશ્નની રીતે વિચારી લો કે આપણો વર્ધનશીલ પેશી પ્રશ્ન ચાલતો હતો, બરાબર. વર્ધનશીલ પેશીમાં જીવનની શરૂઆતથી જ જે હોય પ્રાથમિક વર્ધનશીલ પેશી, અને એનો મેન હેતુ હાઇટ વધારવાનો. હા, પણ સ્થાનના આધારે એના બે પ્રકાર પડ્યા. જો અગ્રસ્ત સ્થાને હોય તો અગ્રસ્ત વર્ધનશીલ પેશી, અને બે પરિપક્વ પેશી અથવા સ્થાયી પેશી અથવા ગાંઠ પેશીની વચ્ચે હોય તો આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. ભાઈ ગમે ત્યાં હોય પણ હેતુ છે હાઇટ વધારવો, એટલે જ બંને જણા મુખ્ય કાર્ય કરે છે હાઇટ વધારવાનું. ચલો, ઓકે, હવે આગળ જઈએ. ચલો બેટા, ઇત્તી સી છોટી સી, ગુજરાતી બોલો હવે, વનસ્પતિ હતી. આટલી નાની વનસ્પતિ હતી, હાઇટ વધતી ગઈ, 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 મોટી થતી ગઈ. પણ બેટા એટલું તો વિચારો, જો એકલી હાઇટ જ વધ કરશે
તો ધીમે 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 આમ નમી પડશે. સીધી વસ્તુ છે ને યાર, હાઈટ વધતી જાય વધતી જાય વધતી જાય તો નમી પડે. એટલે ભાઈ હાઈટની સાથે થોડી બોડી શોડી વધારવી પડે યાર. હે હિતેશભાઈ 6 ફૂટ ઊંચા છે પણ હા વાહ વાહ હોય ખિસકોલી જેવા, તો કેવા લાગે? અમે કે હારા લાગે છે, બરાબર. આ તો દાઢી બાઢી સેટ નહીં કરાય, બાકી થોડા ઘણા તો મોડલિંગમાં ચાલીએ. હા, થોડું પેટ અંદર લઈ જવું પડે આમ, બરાબર. પેટ થોડું વધી ગયું છે, બરાબર. પણ ચલો એક સિમ્પલ વસ્તુ છે. હવે આપણે ફોકસ કરીએ આપણે પોઈન્ટ ઉપર કે ભાઈ વનસ્પતિને એકલી હાઈટ નથી વધારવાની, કારણ કે એકલી હાઈટ વધ કરશે તો વનસ્પતિ વજનના કારણે નમી જશે, તૂટી જશે. એટલે હાઈટની સાથે એનું જે મુખ્ય અક્ષ છે, એનું પ્રકાંડ છે, એનું નીચે તળિયામાં જે મૂળ છે, એની જાડાઈ પણ, એનો ઘેરાવો પણ વધારવો પડે. અને એ ઘેરાવો વધારવાની જે ક્રિયા છે એને દ્વિતીય વૃદ્ધિ કહેવાય. જેમ લંબાઈ વધારવી એ પ્રાથમિક વૃદ્ધિ હતી, એમ ઘેરાવો વધારવો એ દ્વિતીય વૃદ્ધિ કહેવાય. જેમ લંબાઈ વધારવી એ પ્રાથમિક વૃદ્ધિ હતી, એની પેશીને પ્રાથમિક વર્ધનશીલ પેશી કહેતા હતા, એમ ઘેરાવો વધારવો, મૂળ અને પ્રકાંડનો ઘેરાવો વધારવો એ દ્વિતીય વૃદ્ધિ છે. અને એના માટેની વર્ધનશીલ પેશીને દ્વિતીય વર્ધનશીલ પેશી કહેવાશે. એટલે જ જો ઘરે કોઈ પણ નાનકડો રોપો આપણે ઉગાડ્યો છે લીમડાનો, આંબાનો, તો શરૂઆતમાં હાઈટ વધારશે, પણ એમ લાગે કે યોગ્ય હાઈટ થોડી ઘણી થઈ ગઈ છે, ભાઈ હવે સ્ટોપ કર, થોડું થળિયું જાડું કરતાડું એટલે પાછું થોડું થળ જાડું થાય. એમ લાગે કે પાછું થોડું યોગ્ય થળ થઈ ગયું, કે હવે પાછી હાઈટ વધાર એટલે પાછી પ્રાથમિક વૃદ્ધિ ચાલુ. એમ લાગે હવે પાછી થોડી પ્રાથમિક વૃદ્ધિ થઈ ગઈ છે, હવે થોડી મજબૂતાઈની પાછી જરૂર છે, પાછી થળ જાડું કર એટલે પાછી દ્વિતીય વૃદ્ધિ ચાલુ થઈ જાય. એનો મતલબ પ્રાથમિક વર્ધનશીલ પેશી પોતાનું સતત કોષ વિભાજન કરી અને પોતાનું નિર્માણ કાર્ય કરતી જ જાય, હાઈટ વધારતી જ જાય. એમ લાગે કે હવે યોગ્ય નિર્માણ કાર્ય થઈ ગયું છે, ત્યારબાદ બે એક સાથે ના થાય. પ્રાથમિક વર્ધનશીલ પેશીને જેટલી હાઈટ વધારવી હતી એટલી હાઈટ વધી ત્યાં સુધી દ્વિતીય વર્ધનશીલ પેશી સુસુપ્ત પડી હોય, કશું જ ના કરે. પણ પછી પેલી આમ નમવા માંડે ને થોડી થોડી, પછી તરત પેલા ફોન લગાવે દ્વિતીય વર્ધનશીલ પેશી એ પ્રાથમિક વર્ધનશીલને, ભાઈ હવે હાઈટ હાલ વધારવાની છે. એટલે પ્રાથમિક કહે છે ના હવે હાલ હવે નહીં વધારવી, કારણ કે હવે તું નમવા માંડ્યા, તો કે હવે તું આરામ કર, હું કામ ચાલુ કરું. એટલે એ વખત પ્રાથમિક વર્ધનશીલ પેશી આરામમાં જતી રહેશે અને દ્વિતીય વર્ધનશીલ પેશી કામે લાગી જશે અને તરત પ્રકાંડ અને મૂળનો ઘેરાવો વધારવાનું ચાલુ કરી દેશે. પાછો યોગ્ય ઘેરાવો વધી જાય એટલે પાછો ફોન કરીને કહેશે ભાઈ મારું કામ પતી ગયું છે, હવે તાર પાછી હાઈટ વધારવી હોય તો વધાર. એટલે પાછી વર્ધનશીલ પેશી જે પ્રાથમિક હતી પાછી હાઈટ વધારવાનું ચાલુ કરી દે. પાછું એમ લાગે થોડું નમવા માંડ્યું છે એટલે પાછી દ્વિતીય વર્ધનશીલ પેશી એ પ્રાથમિક વર્ધનશીલ પેશીને પાછો ફોન કરે કે ભાઈ હવે હાઈટ વધારવી છે. એટલે પ્રાથમિક કહેશે ના ભાઈ હાલ પૂરતું હું સ્ટોપ કરું છું, હાલ હું આરામ કરું, પાછું તું કામ કર, ખબર પડે છે ને. એટલે પાછી દ્વિતીય વર્ધનશીલ પેશી પાછો ઘેરાવો વધારે, આમ વારાફરતી આ રીતે પ્રાથમિક દ્વિતીય કામ કરતા ચાલુ રહે. તો આમ જો લખેલું છે અહીંયા કે પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ કાર્ય બાદ, એટલે પ્રાથમિક તો જેટલી હાઈટ વધારવી હતી એટલી હાઈટ વધારી દીધી, એનું જેટલું નિર્માણ કાર્ય કરવું હતું એટલું નિર્માણ કાર્ય કરી દીધું. તો નિર્માણ કાર્ય બાદ હવે પ્રકાંડ અને મૂળનો ઘેરાવો વધારવાનો આવે છે. અને ઘેરાવો વધારે એટલે જે પાતળો અક્ષ હતો એ હવે કાષ્ટીય અક્ષ બની જાય છે, જાડો. તો બસ આ વૃદ્ધિને દ્વિતીય વૃદ્ધિ કહેવાય અને એના માટે જવાબદાર પેશીને દ્વિતીય વર્ધનશીલ પેશી કહેવાય. અને એનું મેન કામ એ જ છે કે મૂળ અને પ્રકાંડનો ઘેરાવો વધારી કાષ્ટીય અક્ષ ઉત્પન્ન કરવો. તો દ્વિતીય વર્ધનશીલ પેશીના ઉદાહરણો કયા? તો પુલ્યવાહી એધા, આંતરપુલ્ય એધા અને ત્વક્ષેધા. બધાની પાસે પ્રત્યય એધા આવે. પુલ્યવાહી એધા, આંતરપુલ્ય એધા અને ત્વક્ષેધા. એટલે કોન્સેપ્ટ બેઝ સમજો બેટા કે મેન પ્રાયોરિટી હાઈટ વધારવાની ખરી, પણ એકલી હાઈટ પણ નથી વધારવાની, નકર નમી જશે વનસ્પતિ, પડી જશે, તૂટી જશે. એટલે એમ લાગે કે હવે થોડી ઘણી હાઈટ વધી છે અને હવે વજન સહન નથી થતું એટલે તરત પ્રાથમિકનું કામ બંધ થાય
દ્વિતીયનું કામ ચાલુ થાય. પાછું દ્વિતીય વર્ધનશીલ પેશી પાછો ઘેરાવો વધારી દે, હવે બરાબર સ્ટેબિલિટી આવી ગઈ એટલે પાછું દ્વિતીયનું કામ બંધ થઈ જાય, પાછું પ્રાથમિકનું ચાલુ, એટલે પ્રાથમિક એનાથી વધારે હાઈટ કરે. પાછી એમ લાગે કે હવે ભાઈ હાઈટ હાઈએસ્ટ પીક ઉપર પહોંચી ગઈ છે, હવે વજન સહન નથી થતું, પાછું પ્રાથમિકનું કામ બંધ, પાછું દ્વિતીયનું કામ ચાલુ, પાછું દ્વિતીય એનાથી વધારે જાડું પ્રકાંડ બનાવી દે. તો આ રીતે ક્રમશઃ આ કામ થતા જ જાય. અને દ્વિતીય વૃદ્ધિ એટલે ઘેરાવો વધારવો, જાડાઈ વધારવી. એટલે કોન્સેપ્ટ ક્લિયર રાખજો. પ્રાથમિક વૃદ્ધિ એટલે હાઈટ વધારવી, એના માટેની પેશી એટલે પ્રાથમિક વર્ધનશીલ પેશી. અને દ્વિતીય વૃદ્ધિ એટલે પ્રકાંડ અને મૂળનો ઘેરાવો વધારવો. ઓકે, તેના માટે જવાબદાર પેશી દ્વિતીય વર્ધનશીલ પેશી. પુલ્યવાહીયતા, આંતરપુલ્યવાહીયતા અને ત્વક્ષેતા એ દ્વિતીય વર્ધનશીલ પેશી છે. હા, યાદ રાખજો, એક દળી વનસ્પતિમાં કદીએ દ્વિતીય વૃદ્ધિ થતી નથી. કોઈ પણ એક દળી વનસ્પતિ જો પ્રકાંડ પાતળું જ હશે, કદી જાડું કાષ્ટીય નહીં થાય. એ જ રીતે મૂળ અને પ્રકાંડ એ દ્વિતીય વૃદ્ધિ કરે દ્વિદળીમાં, પણ કદી એ દ્વિતીય વૃદ્ધિ ના કરે. ગમે તેવી મોટી વનસ્પતિ હશે પણ કદી જાડું ના થાય. એટલે યાદ રાખજો બેટા, પહેલા તો દ્વિદળી વનસ્પતિ દ્વિતીય વૃદ્ધિ કરે, એક દળી વનસ્પતિ કદી દ્વિતીય વૃદ્ધિ ના કરે, અને દ્વિદળીમાં પાછા મૂળ અને પ્રકાંડ જ દ્વિતીય વૃદ્ધિ કરે પણ કદી દ્વિતીય વૃદ્ધિ ના કરે. તો ચલો બેટા, વર્ધનશીલ પેશીનો આખો કોન્સેપ્ટ બધાને ક્લિયર. એધાનો મતલબ જ જે વર્ધનશીલ પેશી દ્વિતીય વૃદ્ધિ કરે એને એધા કહેવાય. ફરીથી કહું છું, એધા એટલે જે વર્ધનશીલ પેશી દ્વિતીય વૃદ્ધિ કરે એને એધા કહેવાય.